કલમથી શરૂ કરીએ તો ઢગલો કેટલામાં અક્ષર આવે બધા કોમેન્ટ કરજો। મારા બાપા એવું કહેતા કે ખાવું તો ઓળાનું શાક ખાવું, જાવું તો મતદરિયા જાવું અને ભાઈબંધ કરવા તો ભાઈડાને કરવા, બરોબર ને? ઓળો બનશે એવું કીધું એટલે હું શાંતિથી પલોઠી વાળીને બેસી ગયો છું, બાળકો જેમ બેસે ને એવી રીતે, બરોબર ને? 3 મહિનાથી ભરેલો ભીંડો ખાઈને ધરાઈ ગયો હતો અને આજ હવે ઓળાનો પ્રોગ્રામ છે એવું કહે છે એટલે જોઈ। ગામમાં રખડતા ઢગાઉ વિડીયો બનાવે તો હું તો ગ્રેજ્યુએટ છું, હું વિડીયો બનાવીશ, સાથે મારા પત્ની, અમે બંને વિડીયો બનાવશું, બરાબર ને? હું બપોર સુધી ભણવા ગયો હતો એટલે બપોર સુધીમાં જે આંકડા આવડે છે એ બોલું। 2 4 6 8 10 12 14 16 18 20 22 23 28 29 30 31 32 33 40 45 46 47 52 56 57 58 62 63 64 65 67 72 73 74 80 82 84 85 86 87 88 89 90 91 બપોર સુધી ભણવા ગયા હોય ને આવા આંકડા કોઈને આવડતા હોય તો કોમેન્ટ કરજો સાથે। વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો બધા, કલમમાં કેટલા અક્ષરો આવે અને ABCDમાં કેટલા અક્ષરો આવે, ગણ્યા વગર બધા કોમેન્ટ કરો। વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો બધા, કલમમાં કેટલા અક્ષરો આવે અને ABCDમાં કેટલા અક્ષરો આવે, ગણ્યા વગર બધા કોમેન્ટ કરો। ગામમાં રખડતા ઢગાઉ વિડીયો બનાવે તો હું તો ગ્રેજ્યુએટ છું, હું વિડીયો બનાવીશ, સાથે મારા પત્ની, અમે બંને વિડીયો બનાવશું, બરાબર ને? મારા બાપા એવું કહેતા કે ખાવું તો ઓળાનું શાક ખાવું, જાવું તો મતદરિયા જાવું અને ભાઈબંધ કરવા તો ભાઈડાને કરવા, બરોબર ને? 3 મહિનાથી ભરેલો ભીંડો ખાઈને ધરાઈ ગયો હતો અને આજ હવે ઓળાનો પ્રોગ્રામ છે એવું કહે છે એટલે જોઈ। ઓળો બનશે એવું કીધું એટલે હું શાંતિથી પલોઠી વાળીને બેસી ગયો છું, બાળકો જેમ બેસે ને એવી રીતે, બરોબર ને? किताबें इंसान के सबसे अच्छे दोस्त होते हैं, ना कभी ये डिमांड करती है ना कभी कंप्लेन, बस साथ ही देती है, इसलिए पढ़ा कीजिए।